મારી કુવાસી કદાચ કોઈ હંભારણ કદાચ કોઈ કુવાસી કાપડા કદાચ મારી દશા માતા બેઠી હોય મારી આમજો કદાચ એક ની કંકોના કદાચ આમજો હિલોળ રમતી હોય કદાચ આવી મારી મોરાકટ વાળી માતા બેઠી હોય અને એક ની કદાચ જો મારી દશા માતા બેઠી હોય તો હાલ મારી દેવે ભાગ ભાગ આજુબાજુમાં જે ઉભા છે બધા હેઠા બેસી જજો મારા મિત્રો મારે હાડડે રમતે આવે મારે હાડડે રમતે
કુંવરસીએ કદાચ મારી દશામાના નામના વ્રત રહ્યું હોય અને એક 10 દાડાના કદાચ ઉપવાસ કર્યા હોય અને કદાચ એવા ઉપવાસ કર્યા પછી મહેશ કે કદાચ આટલી કુંવરસી બેઠી છે પેલા જેને જગ્યા મળે હેઠે બેઠો અને એવી કદાચ માતા અને જગત હોશિયાળા થાય અને જગતના કદાચ મનક્યા હોશિયાળા બની જાય પણ એક કે મારી મેવાડે જેવો ધડે બેઠો હોય જેથી બારવણને ધરતી માલિકો મારી ઘટ કાગરે જતી રાજાના રજવાડા અંદર રાજાના રજવાડાની માલિકો જતી કહેવાય છે કે રાણીઓ હોશિયાળ થઈ જાય મારે દેવી મારી એક થોળાનો ખુદનાર દેન બાપ અને તેથી મારવાડની ધરતી માલિકો જતી કહેવાય છે કે માતા મેવાડી જેવો ધડે બેઠો તો અને મારવાડની દીકે ધડાની માલિકો મારી મેવાડી માતા ટોકો કરી દીધા ટોકો અરે કરણ ભુવા માવા લાયો છો તેમને ભુવા બીડીયું લાવો શા માટે શા લાવો તો શું માવા વગરના રહેશે હા તો મંગાવડાવો વિસર એ તો ગમે એથી કરવું પડે તમારે હા અહીં તો ખાવું એનું માંગીને જ ખાવું છે
હવે આજુબાજુ જે ઉભા છે બધા નંબર વિનંતી કે હેઠા બેસી જાઓ જગ્યા થઈ મારા વાળા જગતના ચોકની અંદર મારી હિયાના ઓરની દેવી મારી લાસોડીના પુકારની માતા પેથિયા પુનડીની માતા કરસનિયા કંકુડીની માતા મેલડી મારી એકલવેણી દેવી કહેવાય આ રસ્તો ઓલી બાજુ રાખ્યો ને તો સારું જગત હોશિયાળો બની જાય જગતનો મનખ્યો હોશિયાળો બની જાય જેથી હાકરોના માલકુર કહેવાય છે કે કાળિયા ભાગરીએ માતા મહાણી મેલડીનું ભજન કર્યું મેલડી કોની મેલડી ભુવાના ભાવની માતા કહેવાની તો ભલામણ એ મેલડીના દીકરા બને છે અને મેલડી તમારી થઈ જાય પછી જગતની માલકુર તમારા નામના સિક્કા મેલડી એક માતા એવી કરસડિયા કંકોડીની માતા કહેવાની હિરિયા લાસુડીની માતા કહેવાની પેથિયા પુરડીની માતા કહેવાની સાહેબ મેલડી પહેલા ભુવાના બોર્ડ વાગ્યા એમનો બોર્ડ નથી વાગતા પણ એક દી કદાચ દીકરો મેલડીનો બની જાય તો ના મેલડે કદાચ જગતની માલકો ટપોરો મારો અને હવા વેદની જો નાગણી ના બોલું તો ભલા મેલડી ના કહેવાય મેલડી જબે કહેવાય છે મેણું વાગી ગયું અને ધોળકાના જબે કહેવાય છે કે વાંજા આતર વાંજાએ જબે કહેવાય છે કે રામજેડા માથે કામણ કરીને ઉભા રહી જેથી રામજેડા માથે જબે કહેવાય છે કે કામણ કરી નાખ્યા કામણ કર્યા એટલે કહેવાય છે કે રામજેડો ખાટલા પડ્યો એટલે પોરકે બેઠી મેણો મારવા માટે કાજ ભટ્ટની બાલકો સાવટ બની જાય બા કે મારા મઠની બાલકો સાવટ બની જાય કાં તો સાવટ જેવો ધડે નથી સાવટ જેવો કદાચ મારી માનતા હોત ને તો ભલે મને કોની મજાલ છે કે મારા રામજેડા માથે કામણ કરી જાય
અને રામજીનો રુદન માંડે પુરકે રુદન કર્યું મઢની બાલકોરાજ દેવી મરી ગઈ હે કે જેને કમાણી કરી હોય ને માતા મેણું મારી હતી સાહેબ વડવો જેથી માતા મંડાણ માંડી ગયો હોય તેથી છોકરા મેળો બારકાજ મઢની બાલકોર મારો બાપ માતા બેહાડી ગયો સુડલ બેહાડી ગયો અને એવી સાવડ જેવો ધડે બેઠો હોય મારે ડાબી બોલો જો જમણી હોકારો ના કરું તો 555 ને જેવી પણ કોઈ પારગડી માતા તો થોડી બેજે
ભુવા ધૂણતા હોય મારા કરણ ભુવા અને કદાચ મારે દાદા ધોળાના વ્યવહારને અને એક જેનો સમય વર્ણન કદાચ મારે સાવરણી આમ તો કદાચ મારી મકવાણાનો કબીલો અને મકવાણા કબીલાની માલિકો કદાચ વસ્તી હોશિયારી બની જાય કદાચ એક દે હે બાપ મારી દાદા ધોળિયાના વ્યવહારની દેવી મારે ડાબી બોલો જમણી હોકારા કરે કદાચ ભેગી મારી વાલું માતા બેઠી હોય હે કે મારી વાલું માતા બેઠી હોય વાલું માતા કદાચ એક દી આમ જો કદાચ ટપોરણ લાગણી બને કે હે મારી મકવાણાની વસ્તી આમ જો કદાચ એક દીનો સમય બની જાય અને સમય વેળાએ કદાચ જો કદાચ મારી વાલો જેવો ધડે બેઠો હોય અને મારી મકવાડાની વસ્તી કદાચ આમ જો કદાચ તમને વાલ કરું જો કદાચ વાલના હિરોળા જો ના રમાડું તો ભલામણ મને વાલું માતા કોઈ કાજબ લાગી જાય મને બોલ બોલ મારો આમાં ભલે ભલે અરે રામ પેલા તારણ પૂછી આમાં હાચું માં હાચું માડી હાચું મારે એક દી કદાચ તારા દીકરા કદાચ આમ તો મારે વન વગડે બાલકોર બેઠા હોય ને વન વગડે બાલકોર સુધી કદાચ હોશિયાળો કોક આહુડું પાડીને ઊભું રહી મળે આ તું તો મળે આ બગીચાનો કદાચ આમ તો મારે ગાંડા ખેડું છું એ નહીં પેલી એલઈડી કહું સવેરાનો કાટો ના આપો તો વાલો માતા તમારો જો ઉજમ પૂરો કરવાનો તો વાલો માતા ભેરી હોય તો થાય હાચુમાં નહીં મળે તું તો આ ખેતરનો માળી છો અને કદાચ આમાં મારે તારી ગતિ ની કોને ખબર પડે મારે અમે તો કાળા માથાના માની ખબર પડે બોલે પેલા એક પ્યાલી સાચું મળે સાચું હા મળે મજા થશે ભાઈ ખૂબ ખમાન મજા થશે કાંઈ નવું કરવાનું વિચારતા નહીં પાણી પીતા નહીં મને હા પાણી કેટલું પીવું ને થોડા ભાઈ એ મને તમારે પૂછવું પડશે હું તો રીવાળી માતા સાચું મળે સાચું માટે તારી રમત ને કોણ ઓળખી સાચું સાચું પણ માડે માડે કદાચ તું તો માડે માસો કદાચ અમે તારા દીકરા છે આજે
પણ મારી કોકડી આમ જો કદાચ તારો છોકરા કદાચ આમ જો મારે તારો કાલો ઘેલો બાળા છે અને કદાચ છોકરો સોરું કસોરું થાય પણ તું મારે માવતર છો ને કદાચ મારે માવતર થઈ અને કદાચ જો શીખર છોકરા જો કદાચ ફૂલડે ના ખીલાય તો ભલા મને વાલું માનતા નથી હાલ બરબા હાલ બરબા આમાં મારે વાલું તાર પાછું કરવું હોય ને મારે પારખા કોણ લે જો કદાચ ભીડ પડા અને જો મને સમર અને જો અડધી રાતે જો નાગરી થઈને તો અમે ના પૂર્યો ને તો વાલું માતાની ક્યાં મારો ફોન છે મારે મારા નાગણી નથી જોતી બાપ મારા સમજે તારા આશીર્વાદ મળે તો ઘણું છે બાપ મારે હું માતા દર્શન કરવા નથી માંગતો પણ મારે આમ જો કદાચ તારો દીકરો છું કોક દી વહમી વેળા પડી જાય વહમી વેળા કદાચ આકલો કરું અને કદાચ મારી વાલો જેવો ધડે બેઠો હોય અને કદાચ આમ જો કુમારના ફાધરની માલકોર કદાચ આવી દેવ બેઠી હોય કદાચ છોકરો હોશિયારો થાય જો આહુડા નોખું આવીને ઉભી જાય તેની માનુક ના મારી વાલું માતા બોલી દે સવાર માતા બોલી દે સવાર માતા બોલી દે સવાર માતા બોલી દે સવાર કદાચ મારા ભોએ તો સંકલ્પ જ કર્યો હતો કદાચ મારા દર્શન કુમાર લેજો હા આચું આચું વાલું માતા એ તો મારી એની મરજી હોય તો હું હોય સાચું માડી સાચું 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 આમાં આમાં મને 10 વર્ષ પહેલા મને બોલતા નતો આવડતો ત્યારે અમને મનમાં સંકલ્પ કર્યો હતો સાહેબ હા મળે બસ તારી ખબર મજા રાખજે મારી ઉપર તારી ધ્યાન રાખજે સદાય માટે આમાં હા મારી સાચું સાચું બસ મારે તારા આશીર્વાદ જોઈએ છે મારે આમ તો સદાય માટે ભેળે રહેજે કદાચ દુઃખ પડે ને સંભારું મારે સંકટ પડું ને સંભારું અને સંકટ જો કદાચ ધોડીને આવે તેથી માનો ના બાપ સમજો કદાચ કોઈક માતા બોલી જાય છે અને બોલેલા જો બોલ પાળતી આવજે મારે તારો જાગરીઓ થઈને તારા ગુણગાન ગાવા બેઠો છું અને એક દી કદાચ મારી આમ તો તારા નામના ગુણ ગાવ અને જો જગતની માલિક કદાચ મારી વાનો જેવો ધડે બેઠો હોય ત્રણ તાલે ખમા ખમન મજા મજા કર મળી હાલ બાપ સાચું સાચું મળે તારા ઉપર શ્રદ્ધા મારી મારી રાખી પડી છે ને ફૂલાની સાવધી કઈ કામ થાય નહીં દેશી કાકા મારી માતા હો એક દાખો રામ દેશી કાકા મારી છોટેલા મોદલ નહીં દેવી મારે માતાને પારખાના લેવાના બહુ પછી કારણ કે એક બોલ છે ને લાખનો છે સાહેબ માની આગળ આમ જો કલ્પાત ના કરો કદાચ માં સંત ભલામણા એક વખત રેમ આવી જાય તેથી ભલામણા આમ જો કદાચ રાખમાંથી જો રંગપતિ ના બનાવી જાય ભલામણા માતા ના કહેવાય શેઠિયા બનાવો સાહેબ અને આગળથી થોડાક આગા પાછા રહ્યો તો મને આમ ખબર પડે કે આવું છું અને ઓલા સ્પીકર આ થોડા ક્યાંથી આગા પાછા રહ્યો કારણ કે એક તો આમે તે લાઈટ ડીમ પડે છે પણ સિકોતર જેવો ધડી બેઠો હોય ભલે 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 આ મારા કરણ ભુવા કરણ ભુવા મારા કરણ ભુવા જય હો 2 મિનિટ રહ્યો ખાલી પણ કરણ ભુવા કારણ કે મને માંગતા નથી આવડતું હા હું તમને ચોખ્ખી વાત કરું બીજો કલાકાર હોય ને અત્યારે લગી કેટલા ઉઘરાણા માંગણા પૈસા નાખ્યા હોય આટલા મારા આના નામ જોયું છે ફલાણા નામ જોયું છે પણ હું મકવાડા ને માંડવા આવ્યો છું કુમાર ગામને આંગણે પાણી માપવું ભાઈ રૂપિયો તો સાહેબ લાયકાત હોય ને એટલો આવે પણ
પણ આટલી વસ્તી બેઠી જ છેડો સુધી, આ બાજુ છેડો સુધી. આજે હું તમારું પાણી માપવા બેઠો હવે. હવે સાચી મજા આવશે. કારણ કે આજ હું આ પૈસો રે ને હરેક કામમાં વપરાય. પછી ક્યાં વાપરવો, કેવો વાપરવો, કે રીતના વાપરવો. આ જેટલો તમે ખર્ચો નથી કર્યો ને એટલો હોટલમાં જાય. પીવા વાળો બિયર બારમાં નાખી દે, ઊંધા ધંધામાં નાખી દે. પણ આજ કદાચ સદકાર્યની માલિકો તમે કદાચ રૂપિયો વાપરતા હશો સાહેબ. 500 થી શરૂઆત કરવી. પેલી ટેલ કોણ કરો? કારણ કે હું હવે પાણી માપવા બેઠો છું. આજ મકવાડા કેટલા પાણીમાં છે. હા, 500 ના નામથી શરૂઆત કરું છું. કારણ કે મોળું બોલ્યો નથી, મોળું મને આવડતું નથી. કારણ કે આખી રાત બધા મોળું સાંભળ્યું નથી, સાંભળ્યું કોઈ. શબ્દ જેવા હોય ને એવું વાણી બોલીએ કે બાકી પસાહો માટે માંગણી શું કરવી? 500 થી શરૂઆત કરવી છે આજ મકવાણા પરિવારના આંગણે. નામ શું બોલવાના? નામ રહંતા ઠકરા નાણા નહીં, રહન કીર્તિ હુંડા ખોટડા યાદ પાડાય નહીં પડે. નામ એના થાય સાહેબ કે દાતારીની માલિકો જેને રૂપિયો વાપર્યો હોય ને. આ ચારના છોકરા બધા ભીડ કરે છે ને, બધાની જોડે લેવાના. શરૂઆત કોણ કરે પેલી હું જોવો. 500 ની શરૂઆત કોણ કરે છે? હા તો આવા દો તો નામ બોલો એટલે આપણે જય બોલાવડે કે જો ભાઈ કુવાસી સન જો કદાચ બોલતી હોય આજ કદાચ હરખના હિલોળે લઈ લો. 2 મિનિટ રાવ ને કદાચ મોહલ બંધાનો મતલબ 5 મિનિટ. આજ 500 નું નામ કોણ બોલે છે જોઈએ. આજે દાતારીમાં કોણ ઉભું રહે ને સાહેબ, ટીંગણાની માલકો સીધી ગુંધિયા ઢોલ ભાગી જાય. હુવા ભગાય નહીં, તમતાર ના પદ કઈ નહીં, ભાગતા નહીં કોઈ. કોઈને બળજબરી નથી તમતાર. આજે હું તમારું પાણી માગું ભાઈ, તમે કેટલા પાણી માગશો? વિચાર તો કરો ભલા પણ. પણ હર્ષદભાઈ ડાયાભાઈ, મકવાડા હર્ષદભાઈ ડાયાભાઈ એક નામ. કારણ કે આજે એમના ઘેરથી એમને આપ્યા બધાની સામે. કારણ કે જેનું કલેજું હોય ને સાહેબ, કલેજું કોનું ખીલી ઉઠે? દીકરી વો બેન બને સાહેબ. એક પાત્ર એવું છે કે 3 વસ્તુ બની કે સાહેબ. પણ કોણ ખાનદાનીમાં ઉભું રહે ને, ક્યાં ખાનદાની હોય 7 જણો. પણ એક એવી સતી માતા છે કે ભલામણ લોટાના સેણા સાવનારી માતા કહેવાય. કે એક દી કદાચ આમ જો લોટાનો સેણા આપણને કદાચ થાળે ભરીને મૂકવાનું જો કદાચ અંદરથી એક દાડો રવા દેવું તો ભલામણ મને સતી માતાને કોઈ તાજબ લાગી જાય. વગાડ જાગરિયા બા. મારી બાળનાથ બાવાના ધોળે રમનારી દેવી કહેવાય મારી સતી માતા બેઠી હોય. એક દી મારી સતીને બોલાવો. ધણી બેઠો હોય હાલ ને મારી દેવી. હા મારી જગ ફરી જાય, જગતના વાવટા ફરી જાય, પણ એક દી મારી સતીના દીધેલા બોલ કોઈ દી ફરે નહીં. મારી આમજો કદાચ કાળા માથાનો માનવી સુન કદાચ આમજો મારી સતી એક દી કદાચ તારો બોલ પડ્યો
અને બોલ જો કદાચ બોલેલો જો કદાચ વખાઈ જાય ને તો ભલા માણા મારી સધી માતા કોઈ તાજબ લાગી જાય મારા બાબા હાલ ખોડિયાર જેવો થોડો બેઠો હોય મારે કદાચ ખોડિયાર ને કદાચ જગતની માલિકો માતાને જમાડી હોય અશ્વિનભાઈ ભરતભાઈ એક 500 રૂપિયા ચાર નામ છે સાહેબ જગતની માલિકો કદાચ ખોડિયારના નામના કદાચ હવનિયા સેવા હોય અને ખોડિયાર કદાચ જમીન બેઠી હોય કદાચ જમીન ઉડકાર ખાતો હોય કે ખમા મારા દીકરાને ખમા મારી વસ્તુ અને વસ્તી માલિકો કદાચ કવા લાગવા દીધો ના હોય કદાચ મારે ખોડિયાર ખાધેલું ખોટું ના કર્યું એટલે જગત આખાની માલિકો જાવ હે કાલે નવગઢના ભાલે રમનારી માતા ખોડલ રમે માડે ખોડલ રમે આજ માર માંડવે ખોડલ રમે
મારી કાળી ગલના કુકવાની માતા મારી વેડુલાના વાડાની માતા કહેવાય. જેથી કદાચ મારી કંડિયા માલકો લઈ જાય તો કંડિયા વાળી મેલડી કહેવાય. અને જેથી કદાચ એમ કહેવાય કે ઉગતા પોરને મેલડી બેઠી પણ જેથી એમ કહેવાય છે સૂર્યનારાયણ જેથી કેળું ધરતી માલ પર પડે. જોજે ધરતી માલ પર કદાચ કિરણું પડે અને પડે કે ના પડે પણ સૂર્યનારાયણ ને પણ એને રજા લેવી પડે. કહે બહાર પામજો સૂર્યનારાયણ રજા લઈને કહે કે મારે મેલડી મારે ઉગવું છે. અને સૂર્યનારાયણ ને પણ રજા લેવી પડે એવી કદાચ મારી ઉગતા પોરની મેલડી બેઠી હોય, મારી અઢી આંખની મેલડી બેઠી હોય. અને મેલડી કદાચ ટપોરો મારો, જો કદાચ ટપોરો મારતા જો કદાચ હવા વેચની લાગણી ના બનો ને તો ભલા માણસ મને માતા મેલડી કોઈ ખોટ ભેજે મારા બાપ. હેમાના યુગળતા તેલના તાવા તાવા રે બૈના યુગળતા તેલના તાવા
બેઠા બેઠા જાઓ બધા જગ્યાએ પોતપોતાની લઈ જાઓ હવે પોતપોતાની જગ્યાએ પોતપોતાની જગ્યાએ દાદા ચોકવાડી સુધી રમે કે જગતની બાલકોર કદાચ એના નામના કદાચ વંશ હોય સતી કોની માતા અય ભુવાજી એમના બાજુ લેતા ભલે ભલે હવે મળે સમજો કદાચ તો સમદર પીનારી માતા મારી દરિયા વાળી અને કદાચ મનકો હોશિયાળો બને જાય કદાચ દેવનો હાકલો કરે મળે દેવી પણ તારો કદાચ પાવર મનકો શું પાવર મનકો થઈને કદાચ જગતની બાળકો કદાચ સમજો પાડે તારો દીકરો થઈને હોશિયાળો બને જાય ભલે 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 મારી જવું ભાઈ હા હા મારી હાચો હાચો હાચું મળે હાચું 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 મળે અને કદાચ આવી માતા મારે જવું છે માતા બેઠી હોય હાચું હાચું મળે હાચું હાચું ભલે ભલે આમાં હા તું તો બાવન વીરો ને બોલે હા સદી ભાઈ તો પડે રમે ભારતા હોય તો કહેજો ફોન ક્યાંથી કેવું ખમા કેવાય છું અમારી ખમા કહે અમારી માતા હું ગોતી જાઉં ઘરની છેલ્લી દિવાલ ગોતી લે મેં દીવા ગોતી લેજે એક તો બોલી તો બીજું ના બોલાવ વેડા તો હું સતી માતા નહીં વગર જાગડે વેડા ખોડિયાર માતા આઈ લે હો હા માં ખોડિયાર હા વગર જાગડે મોબાઈલ લાઈટ
મારી ખોડિયાર જેવો તળે બેઠો હોય ખાધા પછી ખોટું કરવાનો વધાર ના હોય ખોડિયાર એક દી કદાચ 5 ફૂલડા વેર્યા હોય ને કદાચ 5 ફૂલડા જો હિસાબ ના કરો તો ખોડિયાર માતા કરણભાઈ મોતીપુરા 500 રૂપિયા મારી દુબળી વેળાયો બના મારો નો ધારા પંખીડા તના કર કોઈ ના કિલો મને જાપાને માલિક પર જોના તારા જોના રે ગયા જો કોઈ જોના માય મના પણ દેવ હા ભળના મને જાપાને જોગડે તને કોઈ જોના મના મોયા આજ મારે દેવી ઉડણ બને મારા બાપ ને દેવી કાય આજ મારે તારા બઢડો જોડા કોઈ જોડા માડેડો જોના કોઈ વાદીડો જોના કલીઓ લાવ્યા હોય તો આપો જોના ખાવે છેડે તો પહોંચાવો